આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર તેવું નિવેદન સામે આવ્યું। ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ ઓછી ભીડ હતી। ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર થશે નહીં। તો છોટાઉદેપુરમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। ભાજપ જેને પણ ઉમેદવાર બનાવશે તેની માટે મહેનત કરીશું તેવું નિવેદન સામે આવ્યું છે। ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું આ નિવેદન તેઓએ કહ્યું છે કે પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું। તો અનેક નિવેદનો સામે આવ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ ઓછી ભીડ હતી। ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર થશે નહીં અને જે બાદ છોટાઉદેપુરમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તો અનેક નિવેદનો સામે આવ્યા છે। ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું આ નિવેદન સામે આવ્યું છે। તો ભાજપ જેને પણ ઉમેદવાર બનાવે છે તેની માટે મહેનત કરીશું। ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું આ નિવેદન સામે આવ્યું। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિશાળિયાના હાર્દિક આમંત્રણને માન આપી અમે લોકો કાર્યાલયના ઉદ્ઘાટનમાં અહીંયા પહોંચ્યા છે। 27 ફેબ્રુઆરીએ અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ ભાજપા CR પાટીલ સાહેબના નેતૃત્વમાં નેજા હેઠળ અમે લોકો પ્રવેશ કર્યો છે। મારી સાથે મારા દીકરા સંગ્રામસિંહ રાઠવા પણ પ્રવેશ કર્યો છે। માનનીય મુખ્યમંત્રી CR પાટીલ અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શ્રી અને એની સાથે રત્નાકરભાઈ મહામંત્રી સંગઠન તેઓના નેજા હેઠળ આ કાર્યક્રમનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ઓફિસનું। એની અંદર અમે લોકો એકમેક સાથે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળી અને સંગઠનની કામગીરીમાં અમે લોકો લાગી જવાના છે અને આ દેશની અંદર માનનીય વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ વિસ્તારની અંદર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ખેડૂતો, ગ્રામીણ વિસ્તારની અંદર અનેકવિધ ગ્રામીણ વિકાસની યોજનાઓની એક પ્રભાવશાળી અસર પડવાથી અમે લોકો પણ અત્યાર સુધી ઘણા વર્ષોથી વિરોધ પક્ષમાં રહ્યા હતા, પરંતુ વિકાસની ગતિ જોઈને અમે લોકો એમાં સાથે મળી ગયા છે અને સારો વિકાસ થતો હોય તો વિરોધ કરવાનો કોઈ મતલબ રહેતો નથી। નરેન્દ્રભાઈ, હજુ છોટાઉદેપુર બેઠકની જે ઉમેદવાર જાહેર થયા ભાજપના, શું કહેશો? તમારી કે તમારા દીકરાની લડવાની ઈચ્છા કેટલી? ના, અમે લોકો તો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પાર્ટી જે યોગ્ય નિર્ણય લે એની સાથે અમારે રહેવાનું છે। સંગઠનની કામગીરી કરવાની થાય તો સંગઠનની કામગીરી પણ અમે લોકો હર્ષભેર સ્વીકારી લીધી છે અને ચૂંટણી લડવા માટેની અમારી કોઈ ગણતરીથી અમે લોકો ભારતીય જનતા પક્ષની અંદર જોડાયા નથી। જવાબદારી આપે તો પાર્ટીના આદેશ પ્રમાણે અમારી જવાબદારી નિભાવવી પડે। એક સવાલ એ પણ છે, રાહુલ ગાંધીજી તાજેતરમાં ભારત જોડો ન્યાય યાત્રા વડોદરામાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું નિવેદન સામે આવ્યું। ભાજપ જેને પણ ઉમેદવાર બનાવશે તેની માટે મહેનત કરીશું। ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ ઓછી ભીડ હતી। ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર થશે નહીં। તો બીજી તરફ પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું તેવું નિવેદન સામે આવ્યું છે।